ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જે ફાગણ મહિનાની કથા અંતર્ગત જે શિવ મહાપુરાણની કથા આપણે સાંભળવી છે, એનો આજે આપણે વિડીયો બનાવવાનો છે. આજના અધ્યાયમાં આપણે મેના અને હિમાલયની વાતચીત, પાર્વતી અને હિમવાનના સ્વપ્ન તથા ભગવાન શિવથી મંગળ ગ્રહની ઉત્પત્તિનો પ્રસંગની આજના અધ્યાયમાં આપણે કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય. અને જે ભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. બ્રહ્માજી કહે છે, હે નારદ, જ્યારે તમે સર્વલોકમાં ચાલ્યા ગયા ત્યારથી થોડો સમય પસાર થયા બાદ એક દિવસ મેનાએ હિમાલયની પાસે જઈને એમને પ્રણામ કર્યા. પછી એ ઊભા રહ્યા. એ ગિરિકામિની મેના પોતાના પતિને વિનયપૂર્વક કહેવા લાગી. મેનાએ કહ્યું, હે પ્રાણનાથ, એ દિવસે નારદ મુનિએ જે વાત કરી હતી એને સ્ત્રી સ્વભાવ હોવાને કારણે હું સારી રીતે સમજી શકી નથી. મારી તો એ પ્રાર્થના છે કે આપ કન્યાનો વિવાહ કોઈ સુંદર વરની સાથે કરી દો. આ વિવાહ સર્વથા અપૂર્વ સુખ આપનાર હશે. ગિરિજાનો વર શુભ લક્ષણોથી સંપન્ન અને કુલીન હોવો જોઈએ. મારી દીકરી અને પ્રાણથી પણ અધિક પ્રિય છે. મારી દીકરી મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. તે ઉત્તમ વર મેળવીને જે રીતે પણ પ્રસન્ન અને સુખી થઈ શકે એવું કરો. આપને મારા નમસ્કાર છે. આવું કહીને મેના પોતાના પતિના ચરણોમાં પડી ગયા. એ સમયે એમનો મુખ આંસુઓથી તરબતર થઈ રહ્યો હતો. પ્રાજ્ઞા શિરોમણી હિમવાને એમને બેઠા કર્યા અને યથાવત સમજાવવાનો પ્રારંભ કર્યો. હિમાલય બોલ્યા, હે દેવી મેનકે, હું યથાર્થ અને તત્વની વાત કહું છું, સાંભળો. ભ્રમ છોડો. મુનિની વાત ક્યારેય જૂઠી ન હોઈ શકે. જો તમને દીકરી ઉપર સ્નેહ હોય તો એને આદરપૂર્વક શિક્ષા ઉપદેશ આપો કે તે ભક્તિપૂર્વક સ્થિર ચિત્તથી ભગવાન શંકરને માટે તપ કરે. હે મેનકે, જો ભગવાન શિવ પ્રસન્ન થઈને કાલીનું પાણી ગ્રહણ કરી લે છે તો સર્વકાય શુભ જ શુભ થશે. નારદજીએ દર્શાવેલો અમંગલ અથવા અશુભ નષ્ટ થઈ જશે. શિવની પાસે સર્વ અમંગળ સદા મંગળરૂપ થઈ જાય છે. એટલા માટે તમે દીકરીને શિવની પ્રાપ્તિ ને માટે તપસ્યા કરવાનો શીઘ્ર જ ઉપદેશ આપો, શિખામણ આપો. બ્રહ્માજી કહે છે, હે નારદ, શિવ હિમવાનની આ વાત સાંભળીને મેનાને ખૂબ જ પ્રસન્નતા થઈ. તે તપસ્યામાં રુચિ ઉત્પન્ન કરવાને વાસ્તે પુત્રને ઉપદેશ આપવાને નિમિત્તે એની પાસે ગયા. પરંતુ દીકરીના સુકુમાર અંગ પર દ્રષ્ટિપાત કરીને મેનાના મનમાં બહુ વ્યથા થઈ. એમના બંને નેત્રોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પછી તો ગિરિપ્રિયા મેનાના પોતાની દીકરીને ઉપદેશ આપવાની પણ શક્તિ રહી નહીં. પોતાની માતાની આ ચેષ્ટાને પાર્વતી શીઘ્ર જ પામી ગઈ. ત્યારે તે સર્વજ્ઞ પરમેશ્વરી કાલિકા દેવી માતાને વારંવાર આશ્વાસન આપીને તરત જ બોલ્યા. પાર્વતીએ કહ્યું, હે માં, તમે તો ખૂબ જ સમજો છો. મારી આ વાત સાંભળો. આજે પાછલી રાતના સમયે બ્રહ્મ મુહૂર્તમાં મેં એક સ્વપ્ન જોયું છે. તે બતાવું છું, કહું છું. હે માતા,
સ્વપ્નમાં એક દયાળુ અને તપસ્વી બ્રાહ્મણે મને શિવની પ્રસન્નતાને માટે ઉત્તમ તપસ્યા કરવાનો પ્રસન્નતાપૂર્વક ઉપદેશ આપ્યો છે. હે નારદ, આ સાંભળીને મેનકાએ તરત જ પોતાના પતિને બોલાવ્યા અને પુત્રી એ જોયેલા સ્વપ્નને પૂર્ણતઃ કહી સંભળાવ્યું. મેનકાના મુખે પુત્રીના સ્વપ્નને સાંભળીને ગિરિરાજ હિમાલય ખૂબ જ પ્રસન્ન થયા અને પોતાની પ્રિય પત્નીને સમજાવતા બોલ્યા. ગિરિરાજે કહ્યું, હે પ્રિય, પાછલી રાત્રે મેં પણ એક સ્વપ્ન જોયું છે. હું આદરપૂર્વક એ કહું છું, તમે પ્રેમપૂર્વક એને સાંભળો. એક બહુ ઉત્તમ તપસ્વી હતા. નારદજીએ વરના જેવા લક્ષણો બતાવ્યા હતા. એ જ લક્ષણોથી યુક્ત શરીરને એમણે ધારણ કરી રાખ્યું હતું. એ ખૂબ જ પ્રસન્નતાની સાથે મારા નગરની પાસે તપસ્યા કરવા માટે આવ્યા. એમને જોઈને મને બહુ હર્ષ થયો અને હું મારી દીકરીને સાથે લઈને એમની પાસે ગયો. એ સમયે મને જ્ઞાન થયું કે નારદજીએ બતાવેલા વર ભગવાન શંભુ આ જ છે. ત્યારે મેં એ તપસ્યાની સેવાને માટે પોતાની પુત્રીને ઉપદેશ આપીને એમને પણ પ્રાર્થના કરી કે તે એની સેવા સ્વીકાર કરે. પરંતુ તે સમયે એ આપણે મારી વાત માની નહીં. એટલામાં જ ત્યાં સાંખ્ય અને વેદાંત અનુસાર બહુ મોટો વિવાદ છેડાઈ ગયો. તદંતર એમની આજ્ઞાથી મારી પુત્રી ત્યાં જ રહી ગઈ અને પોતાના હૃદયમાં એમની જ કામના રાખીને ભક્તિપૂર્વક એમની સેવા કરવા લાગી. હે સુમુખી, આ જ મારું જોયેલું સ્વપ્ન છે, જે મેં તમને સંભળાવી દીધું, કહી દીધું. તેથી હે પ્રિય, મેને થોડો સમય સુધી આ સ્વપ્નમાં ફળની પરીક્ષા અથવા પ્રતીક્ષા કરવી જોઈએ. આ સમયે તો એ જ ઉચિત પાસે છે. તમે નિશ્ચિત સમજો. એ જ મારો વિચાર છે. બ્રહ્માજી કહે છે, હે મુનીશ્વર, નારદ આવું કહીને ગિરિરાજ, હિમવાન અને મેનકા શુદ્ધ હૃદયથી એ સ્વપ્નના ફળની પરીક્ષા અને પ્રતીક્ષા કરવા લાગ્યા. હે દેવર્ષે, હે ભક્તિ શિરોમણે, ભગવાન શંકરનો યશ પરમ પાવન મંગલકારી ભક્તિવર્ધક અને ઉત્તમ છે. તમે એને આદરપૂર્વક સાંભળો. દક્ષ યજ્ઞથી પોતાના નિવાસ સ્થાન કૈલાસ પર્વત પર આવીને ભગવાન શંભુ પ્રિયા વિરહથી દુઃખી થઈ ગયા અને પ્રાણથી પણ અધિક પ્રિય સતી દેવીનું હૃદયથી ચિંતન કરવા લાગ્યા. પોતાના પાર્ષદોને બોલાવીને સતીને માટે શોક કરતા કરતા એમના પ્રેમપૂર્વક ગુણોનું અત્યંત પ્રીતિપૂર્વક વર્ણન કરવા લાગ્યા. આ બધું તેમણે સાંસારિક ગતિને બતાવવા માટે કર્યું. પછી ગૃહસ્થ આશ્રમની સુંદર સ્થિતિ તથા નીતિ રીતિનો પરિત્યાગ કરીને તે દિગંબર થઈ ગયા. બધા લોકોમાં મન્મથની જેમ ભ્રમણ કરવા લાગ્યા. લીલા કુશળ હોવાને કારણે વિરહની અવસ્થાનું પ્રદર્શન કરવા લાગ્યા. સતીના વિરહથી દુઃખિત થઈને ક્યાંય પણ એમનું દર્શન ન થતા ભક્તવત્સલ કલ્યાણકારી ભગવાન શંકરનું પુનઃ કૈલાસગીરી પર પાછા પરત આવી ગયા અને મનને પ્રયત્નપૂર્વક એકાગ્ર કરીને એમણે સમાધિ લગાવી લીધી, જે સમસ્ત દુઃખોનો નાશ કરનારી છે. સમાધિમાં એ અવિનાશી સ્વરૂપનું દર્શન કરવા લાગ્યા. આ રીતે ત્રણેય ગુણોથી રહિત થઈને તે ભગવાન શિવ ચિરકાળ સુધી સ્થિર ભાવનાથી સમાધિમાં બેસી ગયા. તે પ્રભુ સ્વયં જ માયાના અધિપતિ નિર્વિકાર પરબ્રહ્મ છે. તદંતર જ્યારે અસંખ્ય વર્ષો વહી ગયા ત્યારે એમણે સમાધિ છોડી. એ પછી તરત જ જે ચરિત્ર થયું તે હું તમને બતાવું છું.
કહું છું ભગવાન શિવના લલાટેથી એ સમયે શ્રીમજનિત પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું અને તે તરત જ એક શિશુના રૂપે થઈ ગયું પરિણત થઈ ગયું. હે મુને, એ બાળકને 4 ભુજાઓ હતી, શરીરની કાંતિ લાલ હતી અને આકાર મનોહર હતો. દિવ્ય ધોતીથી દીપ્તિમાન તે શોભાવાળી બાળક અત્યંત દુસ્સહ તેજથી સંપન્ન હતો. તો પણ લોકાચાર પરાયણ પરમેશ્વરે શિવ સામે તે સાધારણ શિશુની જેમ રડવા લાગ્યો. આ જોઈને પૃથ્વી ભગવાન શંકરથી ભય પામીને ઉત્તમ બુદ્ધિથી વિચાર કર્યા પછી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ ગયા. એ પૃથ્વીએ એ સુંદર બાળકને તરત જ ઉપાડીને પોતાના ખોળામાં લઈ લીધો અને પોતાની ઉપર પ્રગટ થનાર દૂધને ધાવણ રૂપે એને આપવા લાગી. એણે સ્નેહથી એના મુખને ચૂમ્યું અને પોતાનો જ બાળક માનીને હસતા હસતા એને રમાડવા લાગી. પરમેશ્વર શિવના હિત સાધન કરનારી પૃથ્વી દેવી સાચા ભાવથી સ્વયં એની માતા બની ગયા. સંસારની સૃષ્ટિ કરનારા પરમ કૌતુકી અને વિદ્વાન અંતર્યામી શંભુ આ ચરિત્ર જોઈને હસી પડ્યા અને પૃથ્વીને ઓળખીને એમને કહેવા લાગ્યા, હે ધરણી, તમે ધન્ય છો. મારા આ પુત્રનું પ્રેમપૂર્વક પાલન કરો. આ શ્રેષ્ઠ શિશુ મારા મહાતેજસ્વી શંભુના શ્રમજલ પરસેવાથી તમારા ઉપર ઉત્પન્ન થયું છે. હે વસુદે, આ પ્રયત્નકારી બાળક જો કે મારા શ્રમજલ પરસેવાથી પ્રગટ થયો છે, તો પણ તમારા નામથી જ તમારા જ પુત્ર રૂપે એની ખ્યાતિ થશે. તે સદા ત્રિવિધ તાપથી રહિત થશે, અત્યંત ગુણવાન અને ભૂમિનું દાન કરનાર થશે. આ મને ખૂબ જ સુખ પ્રદાન કરશે. તમે એને પોતાની રુચિ અનુસાર ગ્રહણ કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને ભગવાન શિવ ચૂપ થઈ ગયા. એમના હૃદયમાંથી વિરહનો પ્રભાવ થોડો ઓછો થઈ ગયો. એમના મનમાં વિરહ તો ક્યાંથી હોય, તે તો લોકચારનું પાલન કરી રહ્યા હતા. વાસ્તવમાં સત્પુરુષોને પ્રિય શ્રી રુદ્રદેવ નિર્વિકાર પરમાત્મા જ છે. શિવની ઉપરયુક્ત જ્ઞાન આજ્ઞાને શિરોધાર્યા કરીને પુત્ર સહિત પૃથ્વીદેવી શીઘ્ર જ પોતાને સ્થાને ચાલ્યા ગયા. એમને અત્યંતિક સુખ પ્રાપ્ત થયું. તે બાળક ભૌમ નામે પ્રસિદ્ધ થયો. યુવાન થતા તે તરત જ કાશી ચાલ્યો ગયો અને ત્યાં એણે દીર્ઘકાળ સુધી ભગવાન શંકરની સેવા કરી. વિશ્વનાથજીની કૃપાથી ગ્રહની પદવી પામીને તે ભૂમિકુમાર તરત જ શ્રેષ્ઠ અને દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. એ સુખલોકથી પર છે. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો.